20ની વાત કરવાના છીએ. આગળ 19મું જે પદ્ય હતું વિનોદ પદ્યાની એ આપણે બે ભાગ દ્વારા જોયું. એના 8 શ્લોકનું ભાષાંતર, શબ્દાર્થો અને સમજૂતી જોઈ. આજે આપણે સંસ્કૃત વિષયની અંદર ગદ્ય 20 સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્ય એ આજે ભણવાનું છે. એનો મીનિંગ શું થાય, એનો અર્થ શું થાય એ આપણે સૌપ્રથમ જોઈએ. સંસ્કૃત ભાષાયા એટલે સંસ્કૃત ભાષાનું, વૈશિષ્ટ્ય એટલે વિશેષતા. સંસ્કૃત ભાષાની વિશેષતા. સંસ્કૃત ભાષાની શું શું વિશેષતાઓ છે, વિશેષ રીતે સંસ્કૃત ભાષા કઈ રીતે છે એ આપણે આજે જોવાનું છે. તો સર્વપ્રથમ આપણે આ પાઠની પ્રસ્તાવના જોઈએ, પછી આગળ પાઠનું ભાષાંતર, શબ્દાર્થો જોઈશું. તો સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. એક તો આ આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે. સંસ્કૃત ભાષાને જોવા જઈએ તો સંસ્કૃત ભાષામાં ઘણી બધી વિશેષતાઓ છે. બીજી ભાષાઓની સરખામણી કરીએ તો સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે. પણ સૌથી પહેલા તો એ પ્રાચીનતમ ભાષા છે. સૌથી પ્રાચીન ભાષા હોય તો એ સંસ્કૃત ભાષા છે. વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે. આપણી સંસ્કૃતિની રાષ્ટ્રભાષા પણ કહી શકાય. સંસ્કૃત ભાષાને એ આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે. તે ભારતીય પ્રાચીન સભ્યતા અને સંસ્કૃત વાહક છે. આપણી ભારતીય જે સંસ્કૃતિ છે એની સભ્યતા જાળવવા માટે, આપણી ભારતની જે પ્રાચીનતા છે એની સભ્યતા જાળવવા માટે અને સંસ્કૃતિનું વહન કરાવવા માટે એ સંસ્કૃત ભાષા છે એનો ખૂબ મોટો ફાળો છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓ જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. આ ઉપરાંત બીજી વાત કરીએ તો સંસ્કૃત ભાષા છે એ માત્ર ભારતની ભાષાઓ નહીં પણ વિશ્વની અનેક ભાષાઓની પણ ભારતીય ભાષાઓ અને વિશ્વની પણ અનેક ભાષાઓની જનની છે, માતા છે. એટલે તો કીધું છે સંસ્કૃત ભાષા સર્વેષાં ભાષાયા માતૃ અસ્તિ. પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે. સંસ્કૃતની ખ્યાતિ, એની પ્રસિદ્ધિ સર્વત્ર છે, બધે જ છે. પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. પણ પ્રાચીન સમયની અંદર એ ડેઈલી બોલચાલની ભાષા હતી. બોલચાલની ભાષા હતી. એટલે દૈનિક ક્રિયાઓમાં પણ સંસ્કૃત ભાષા બોલાતી હતી અને માત્ર સંસ્કૃત ભાષા જ બોલાતી હતી. પણ એ આજે જોવા મળતું નથી. આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી અને એ દૈનિક ભાષા ન હોવાને નાતે લોકોને એની સાથેની જે આત્મીયતા બંધાવી જોઈએ, એની સાથેની જે મૈત્રીતા બંધાવી જોઈએ એ બંધાતી નથી. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જન સમાજે જાણવી જરૂરી છે. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે, જે વિશેષતાઓ છે એ લોકોએ જાણવી જોઈએ. પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે. સંસ્કૃત ભાષાને જાણવી, એને ઓળખવી જોઈએ, એ આ પાઠનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને એનો ઉપક્રમ છે. અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેમાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોનું સમજાવવાનો ઉપક્રમ રાખ્યો છે. આની સાથે સાથે સંસ્કૃત ભાષાની વિશેષતાઓની સાથે સાથે એની અભિવ્યક્તિનું સામર્થ્ય, એની અભિવ્યક્તિ કઈ રીતે હોવી જોઈએ, એનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પો છે એને પણ આપણે સમજવાનું છે. તો આવી રીતે સંસ્કૃત ભાષા છે એની ઘણી બધી વિશેષતાઓ છે. એ દરેક વિશેષતાઓ છે આપણે એક પછી એક વિશેષતાઓ જોશું. તો હવે આપણે શબ્દોના અર્થ જોઈએ અને એનું ભાષાંતર જોઈએ. તો વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાના જનની વર્તતે. વયમ એટલે આપણે, જાનીમઃ એટલે જાણીએ છીએ, યત એટલે કે સંસ્કૃત ભાષા એટલે સંસ્કૃત ભાષા, સર્વાસામ એટલે બધી, ભારતીય ભાષાના એટલે કે ભારતીય ભાષાઓની જનની એટલે જનની, વર્તતે એટલે છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા સર્વાસામ એટલે કે બધી ભારતીય ભાષાઓ એટલે ભારતીય ભાષાની માતા છે. જનની વર્તતે એટલે માતા છે.
ફરીવાર એનું ભાષાંતર જોઈએ પંક્તિનું. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા સર્વ ભારતીય ભાષાઓની જનની છે. અથ ચ સંસારે યહ ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમ ભાષા. અથ એટલે હવે, ચ એટલે અને, સંસારે એટલે કે સંસારમાં, યહ એટલે કે જે, ભાષા એટલે ભાષા, સંતિ એટલે છે, તાસુ એટલે તેઓમાં, સા એટલે તે, સંસ્કૃત ભાષા, સા એટલે તે પણ કોણ? સંસ્કૃત ભાષા, પ્રાચીનતમ ભાષા એટલે સૌથી પ્રાચીન ભાષા છે. અને હવે સંસારમાં જે ભાષાઓ છે તેમાં તે સંસ્કૃત ભાષા સૌથી પ્રાચીન ભાષા છે. अस्याः भाषायाः अनेकविधं वैशिष्ट्यम् अस्ति. अस्याः એટલે આ, ભાષાયાः એટલે ભાષાનું, અનેકવિધમ એટલે અનેક પ્રકારના, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતાઓ, અસ્તિ એટલે છે. આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. અત્ર એટલે અહીં, ઉદાહરણ રૂપેણ ઉદાહરણના રૂપમાં, કિંચિત એટલે કેટલીક, વૈશિષ્ટ્ય એટલે કે વિશેષતાઓ, પ્રદર્શયામઃ એટલે પ્રદર્શીએ છીએ. અહીં ઉદાહરણના રૂપમાં કેટલીક વિશેષતાઓ પ્રદર્શીએ છીએ. ફરીવાર આખા પેરેગ્રાફનું ડાયરેક્ટ ભાષાંતર જોઈ લઈએ. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની માતા છે. અને હવે સંસારમાં જે ભાષા છે તેમાં તે સંસ્કૃત ભાષા સૌથી પ્રાચીન ભાષા છે. આ ભાષાના અનેક પ્રકારની વિશેષતાઓ છે. અહીં ઉદાહરણના રૂપમાં કેટલીક વિશેષતાઓ પ્રદર્શિત કરીએ છીએ. બીજો પેરેગ્રાફ જોઈએ અને પહેલી વિશેષતા શું છે એ આપણે પહેલી વિશેષતા જોઈએ. પ્રથમ વૈશિષ્ટ્ય, પહેલી વિશેષતા, સંસારस्य समस्तेषु पुस्तकालयेषु प्राचीनतमः ग्रंथः वर्तते ऋग्वेदः. સંસારस्य એટલે સંસારના, સમસ્તેષુ એટલે બધા, પુસ્તકાલયેષુ એટલે પુસ્તકાલયોમાં, પ્રાચીનતમઃ એટલે સૌથી પ્રાચીન, ગ્રંથઃ એટલે ગ્રંથ, વર્તતે એટલે છે, ઋગ્વેદઃ એટલે ઋગ્વેદ. સંસારના બધા પુસ્તકાલયોમાં સૌથી પ્રાચીન ગ્રંથ છે ઋગ્વેદ. બરાબર, બધા જાણીએ છીએ ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીન ગ્રંથ છે. 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આમાંનો પહેલો વેદ એટલે કે ઋગ્વેદ છે એ આપણે સૌ જાણીએ છીએ. અયમ અપી, ત્યાં સંધિ થાય છે. અયમ અપી એટલે અયમ પ્લસ અપી, ત્યાં સંધિ થાય છે. અયમ પ્લસ અપી. અયમ અપી સંસ્કૃત ભાષાયાઃ એવ ગ્રંથઃ. અયમ અપી એટલે અયમ એટલે આ, અપી એટલે પણ, આ પણ સંસ્કૃત ભાષાયાઃ એટલે સંસ્કૃત ભાષાનો, એવ એટલે જ, ગ્રંથઃ એટલે ગ્રંથ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. एवं संसारस्य प्रथमं पुस्तकम् अपि संस्कृतस्य एव वर्तते, न तु कस्यचित् अन्यस्याः भाषायाः. एवं એટલે આ, સંસારस्य એટલે સંસારના, પ્રથમમ એટલે કે પહેલું, પુસ્તકમ अपि એટલે કે પુસ્તક પણ, સંસ્કૃતस्य એવ એટલે પસંદ થાય છે, સંસ્કૃતस्य સંધિ થાય છે, સંસ્કૃતस्य પ્લસ એવ. संस्कृतस्य એટલે સંસ્કૃતस्य પ્લસ એવ, એટલે સંસ્કૃતस्य એવ એટલે સંસ્કૃતનું જ, વર્તતે એટલે છે, ન તુ કસ્યાચિત અન્યસ્યાઃ ભાષાયાઃ. ન એટલે કે નથી, તુ એટલે તો, કસ્યાચિત એટલે કોઈ, અન્યસ્યાઃ એટલે બીજી, ભાષાયાઃ એટલે ભાષાનું. આ સંસારનું પહેલું પુસ્તક પણ સંસ્કૃતનું જ છે. બીજી ભાષા, બીજી કોઈ ભાષાનું નહીં. અન્યસ્ય એટલે બીજી, કસ્યાચિત એટલે કોઈ, ભાષાયાઃ એટલે ભાષાનું, ન એટલે કે નહીં, બીજી કોઈ ભાષાનું નહીં. ફરીવાર જોઈએ. આ સંસારનું પહેલું પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં. અહીંયા આ પહેલી વિશેષતા છે એ
એ પૂરી થાય છે. પહેલી વિશેષતાનું ભાષાંતર જોઈએ. પહેલી વિશેષતા, સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી પ્રાચીન ગ્રંથ છે ઋગ્વેદ. ઋગ્વેદ આ પણ સંસ્કૃત ભાષાની એક ગ્રંથ છે. સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમ સંસારના પહેલું પુસ્તક પણ સંસ્કૃતનું જ છે. અન્ય કોઈ ભાષાનું નહીં. અહીંયા પ્રથમ વિશેષતા પૂરી થઈ છે. હવે પછી જોઈએ આપણે એની બીજી વિશેષતા શું છે એ જોઈએ. દ્વિતીયમ વૈશિષ્ટ્ય. દ્વિતીયમ એટલે બીજી, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા. બીજી વિશેષતા શું છે? પહેલી વિશેષતા તો થઈ કે સૌથી પ્રાચીન ભાષા છે, બરોબર. એનો એક આધાર જોઈએ તો કે ઋગ્વેદ જોઈ લઈએ, બરોબર. બધી લાઇબ્રેરીઓમાં જો કોઈ પણ જગ્યાએ જો તો સૌથી પ્રાચીન ગ્રંથ હોય તો એ ઋગ્વેદનો છે, અને ઋગ્વેદ છે એ સંસ્કૃતમાં છે, બીજી કોઈ ભાષામાં આ રીતે નથી. એટલે એ પહેલી વિશેષતા થઈ ગઈ. બીજી વિશેષતા જોઈએ. સંસ્કૃત ભાષાયાः યા વર્ણમાલા અસ્તિ. સંસ્કૃત ભાષાયાः એટલે સંસ્કૃત ભાષાની, યા એટલે કે જે, વર્ણમાલા અસ્તિ એટલે કે વર્ણમાળા છે. વર્ણમાળા એટલે વર્ણમાળા છે. તત્ર યહ વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે. તત્ર એટલે ત્યાં, યહ એટલે જે, વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે. વર્ણક્રમઃ એટલે વર્ણનો ક્રમ, નિર્ધારિતઃ એટલે નક્કી કરેલો, વર્તતે એટલે છે. સહ એટલે તે, વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક, ચ એટલે અને, તાર્કિક એટલે તર્કગત, તાર્કિક રીતે, અસ્તિ એટલે છે. ફરીવાર, સંસ્કૃત ભાષાયાः એટલે સંસ્કૃત ભાષામાં યા એટલે કે જે, વર્ણમાલા અસ્તિ એટલે કે વર્ણમાળા છે. તત્ર એટલે ત્યાં, યહ એટલે જે, વર્ણક્રમઃ એટલે વર્ણનો ક્રમ, નિર્ધારિત એટલે નક્કી કરેલો, વર્તતે એટલે છે. સહ એટલે તે, વૈજ્ઞાનિક, તાર્કિક, ચ અસ્તિ વૈજ્ઞાનિક, અને તર્કબદ્ધ અથવા તાર્કિક છે. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે તેમાં જે વર્ણક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. પ્રકૃતિગત સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણ તંત્રં પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણં કૃત્વા અત્ર વર્ણમાલાયાં વર્ણાનાં ક્રમઃ નિર્ધારિતઃ વર્તતે. પ્રકૃતિગત એટલે કુદરતી રીતે, સર્વેભ્યઃ એટલે બધા, માનવેભ્યઃ એટલે કે મનુષ્યોમાં, યત એટલે કે જે, ઉચ્ચારણ તંત્રમ એટલે કે ઉચ્ચારણ તંત્ર, પ્રાપ્તમ અસ્તિ એટલે મળ્યું છે. કુદરતી રીતે મનુષ્યને જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે, તસ્ય એટલે તેને, અનુસરણ એટલે અનુસરીને, કૃત્વા એટલે કરીને, અનુસરણ કરીને, અત્ર એટલે અહીં, વર્ણમાલાયા એટલે વર્ણમાળાના ક્રમ એટલે વર્ણનો ક્રમ, નિર્ધારિત એટલે નક્કી કરેલો, વર્તતે એટલે છે. ફરી વાત જોઈએ. પ્રકૃતિગત એટલે કુદરતી રીતે, સર્વેભ્યઃ એટલે બધા, માનવેભ્યઃ એટલે મનુષ્યોને, યત એટલે કે જે, ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ અસ્તિ એટલે પ્રાપ્ત છે. તસ્ય એટલે તેને અનુસરણ એટલે અનુસરણ, કૃત્વા એટલે કરીને, અત્ર એટલે અહીં, વર્ણમાલાયામ એટલે વર્ણમાળાના, વર્ણાના ક્રમ એટલે વર્ણોના ક્રમ, નિર્ધારિત વર્તતે એટલે નક્કી કરેલા છે. કુદરતી રીતે બધા મનુષ્યોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત છે તેનું અનુસરણ કરીને અહીં વર્ણનો ક્રમ નિર્ધારિત છે. એટલે કે જે કુદરતી રીતે આપણે જે વર્ણનો જે ઉચ્ચારણ માટેનો જે કુદરતે બક્ષિસ રૂપે જે આપેલો છે એના આધારે વર્ણનો ક્રમ, જેમ કે ક, ખ, ગ, ઘ વગેરે જે છે એ વર્ણના ક્રમ પણ એના આધારે નક્કી કરેલું છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારણ અકારસ્ય ઉચ્ચારણ પ્રથમો ભવતિ. ઉચ્ચારણ તંત્રના અનુસાર એટલે અનુસરીને, ઉચ્ચારણ તંત્રના અનુસાર અકારસ્ય ઉચ્ચારણ પ્રથમો ભવતિ. અકારનું
થાય છે. ઉચ્ચારણ તંત્રસ્ય એટલે ઉચ્ચારણ તંત્રને અનુસાર એટલે અનુસાર ઉચ્ચારણ તંત્રના અનુસાર અકારસ્ય એટલે અકારનું ઉચ્ચારણ પ્રથમ ભવતિ એટલે પહેલા થાય છે. આપણે ઉચ્ચારણ તંત્રમાં જોઈએ તો ક ઉચ્ચારણથી શરૂઆત થાય છે એટલે પહેલા ક ઉચ્ચારણ થાય છે. અતઃ વર્ણમાલાયામ અકારઃ પ્રથમઃ વર્તતે. અતઃ એટલે આથી વર્ણમાલાયામ એટલે વર્ણમાળામાં અકારઃ એટલે અકાર પ્રથમઃ વર્તતે એટલે પહેલા છે. આથી વર્ણમાળામાં અકાર પહેલા છે. સમજાય ને? વર્ણમાળા જે છે એની અંદર પહેલા અકાર આપેલો છે. એવં એ આમ જ વ્યંજન વર્ણેશુ એટલે વ્યંજન વર્ણોમાં પણ કકારસ્ય એટલે કકારનું ક્રમઃ એટલે ક્રમ પૂર્વમ એટલે પહેલા ચકારસ્ય એટલે ચકારનું ચ એટલે અને ક્રમઃ એટલે ક્રમ પશ્ચાત એટલે પછી વર્તતે એટલે છે. તસ્ય આપે એટલે તેનું પણ કારણમ ઇદમ એવ ત્યાં સુધી થાય છે. કારણમ ઇદમ એવ એટલે કારણમ પ્લસ ઇદમ પ્લસ એવ. કારણ ઇદમ એવ એટલે ઇદમ એટલે આ, કારણ એટલે કારણ, એવ એટલે જો, આ જ કારણ છે. આમ જ વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલા અને ચકારનો ક્રમ પછી છે. તેનું પણ કારણ આ જ છે. અન્યશુ ભાષાશુ યા, અન્યશુ એટલે અન્ય, ભાષાશુ એટલે ભાષાઓ, યા એટલે જે, વર્ણમાલા સંધિ એટલે વર્ણમાળા છે, તત્ર એટલે તેમાં, એતાદૃશ એટલે આવું, તાર્કિક એટલે તાર્કિક, વૈજ્ઞાનિક ચ એટલે પસંદ થાય છે. વૈજ્ઞાનિક ચ એટલે વૈજ્ઞાનિક પ્લસ ચ. વૈજ્ઞાનિક ચ ક્રમ ન મિલતે એટલે ક્રમ મળતો નથી. અન્ય ભાષાઓમાં જે વર્ણમાળા છે તેમાં આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. હવે દ્વિતીય વિશિષ્ટ બીજી વિશેષતા છે એ ડાયરેક્ટ ભાષાંતર જોઈએ. બીજી વિશેષતા, સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે ત્યાં જે વર્ણક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. કુદરત પાસેથી બધા મનુષ્યોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત છે તેને અનુસરણ કરીને અહીં વર્ણમાળાનો વર્ણક્રમ નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારનું ઉચ્ચારણ પહેલા થાય છે. આથી વર્ણમાળામાં અકાર પહેલા હોય છે. આમ જ વ્યંજનોમાં કકારનો ક્રમ પહેલા અને ચકારનો ક્રમ પછી છે. તેનું પણ આ જ કારણ છે. અન્ય ભાષાઓમાં જે વર્ણમાળા છે તેમાં આવું તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. સમજાય છે? એટલે કે મનુષ્યના ઉચ્ચારણ તંત્ર અનુસાર સૌથી પહેલા અકાર એટલે અ આ ઈ ઉ સ્વર છે એ, અને ત્યાર પછી એટલે અ થી શરૂઆત થાય છે. પહેલું ઉચ્ચારણ અ થી શરૂઆત થાય છે. ત્યાર વ્યંજનોની વાત કરીએ તો વ્યંજનોની અંદર ક થી શરૂઆત થાય છે. ક વર્ણથી શરૂઆત થાય છે એટલે ક ખ ગ ઘ, પછી ચ વર્ણના પછીનો આવે છે ચ વર્ણ આવે છે. સમજાય છે? એટલે સ્વરની અંદર અને વ્યંજનોની અંદર પણ ક થી શરૂઆત સ્વરની અંદર થાય છે અને વ્યંજનોની અંદર ક થી અને પછીનું જે વ્યંજન વર્ણ છે એ ચ. એટલે આ રીતના આપણી જે મનુષ્યને જે કુદરત તરફથી જે બક્ષિસ રૂપે મળેલી જે ઉચ્ચારણ તંત્ર છે એના આધારે આ ગોઠવેલું છે. એ વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે છે. ત્યાર પછીનું વિશેષતા જોઈએ, ચતુર્થમ વૈશિષ્ટ્ય. તૃતીયમ વૈશિષ્ટ્યમ. તૃતીયમ એટલે ત્રીજી, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા, ત્રીજી વિશેષતા. આચાર્ય પાણિનિના વિરચિત અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમઃ કૃતિઃ વર્તતે. આચાર્ય પાણિનિના એટલે પાણિનિએ, વિરચિતમ એટલે કે રચેલું, આચાર્ય પાણિનિના એટલે પાણિનિ વડે વિરચિત એટલે રચાયેલ
સંસ્કૃત વ્યાકરણ એટલે સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્ક એટલે માનવના મસ્તકનું અથવા તો માનવના મસ્તિષ્કનું સર્વોત્તમ કૃતિ, સર્વોત્તમ એટલે સર્વશ્રેષ્ઠ કૃતિ એટલે કૃતિ વર્તતે એટલે છે. આચાર્ય પાણિનિ વડે રચાયેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તકનું સર્વશ્રેષ્ઠ કૃતિ છે. એતાદૃશમ વ્યાકરણ અન્યત્ર ન ઉપલભ્યતે. એતાદૃશમ એટલે આવું વ્યાકરણ એટલે વ્યાકરણ, અન્યત્ર એટલે બીજે, ન ઉપલભ્યતે એટલે પ્રાપ્ત થતું નથી. તો આ ત્રીજી વિશેષતા શું છે કે જે પાણિનિ મુનિએ જે વ્યાકરણ ગ્રંથ લખ્યો છે, અષ્ટાધ્યાયી નામનો જે વ્યાકરણ ગ્રંથ લખ્યો છે, એ માણસના જે મસ્તિષ્કને અનુસાર એ ગ્રંથ લખ્યો છે. આ એની ત્રીજી વિશેષતા છે. બીજા કોઈ પણ ભાષામાં આવી રીતે ગ્રંથ આવો ગ્રંથ લખેલો નથી. એનો ભાષાંતર જોઈએ. ત્રીજી વિશેષતા, આચાર્ય પાણિનિ વડે રચાયેલું અષ્ટાધ્યાયી નામનો પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ મનુષ્યના મસ્તકનું સર્વશ્રેષ્ઠ કૃતિ છે. આ વ્યાકરણ આવું વ્યાકરણ બીજે પ્રાપ્ત થતું નથી અથવા મળતું નથી. આ થઈ ત્રીજી વિશેષતા. હવે આપણે જોઈએ ચતુર્થમ વૈશિષ્ટ્યમ, ચોથી વિશેષતા. સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. સંસ્કૃત ભાષાયામ એટલે સંસ્કૃત ભાષામાં મહાભારત નામના એટલે મહાભારત નામનો પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ, એક એટલે એક, ગ્રંથ એટલે ગ્રંથ, વર્તતે એટલે છે. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ છે. સહ લક્ષ શ્લોક પરિમિત. સહ એટલે તે, લક્ષ શ્લોક પરિમિત એટલે 1,00,000 જેટલા શ્લોકોનું પ્રમાણવાળો, 1,00,000 શ્લોકોનું પ્રમાણવાળો. એટલે એક ગ્રંથની અંદર 1,00,000 જેટલા શ્લોકો છે. એટલે શું કીધું છે? લક્ષ શ્લોક પરિમિત એટલે 1,00,000 શ્લોકોના પ્રમાણવાળો. લક્ષ શ્લોક એટલે 1,00,000 શ્લોકોના પરિમિત એટલે પ્રમાણવાળો. સહ એટલે તે, લક્ષ શ્લોક એટલે 1,00,000 શ્લોકોનું પરિમિત એટલે પ્રમાણવાળું છે. તે 1,00,000 શ્લોકોનું પ્રમાણવાળું છે. એતાદૃશ વિશાળકાય ગ્રંથ નિખિલે અપી સંસારે નાસ્તિ. જો એને સમજી થાય છે. નિખિલે અપી, નિખિલે અપી ઔગ્રહ વંચાય, એને અ વંચાય, સંસ્કૃત ભાષામાં ઔગ્રહ કહેવાય. નિખિલે અપી એટલે નિખિલે પ્લસ અપી સમજી થાય છે. એતાદૃશ એટલે આવું, વિશાળકાય એટલે વિશાળ, ગ્રંથ એટલે ગ્રંથ, આવો વિશાળ ગ્રંથ, નિખિલે અપી આખાય સંસારે એટલે સંસારમાં, નાસ્તિ એટલે નથી. આવો વિશાળ ગ્રંથ આખાય સંસારમાં નથી, આખાય સંસારમાં નથી અથવા સર્વ સંસારમાં નથી. ઇદમ એવ સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. ઇદમ એવ સમજી થાય છે. ઇદમ પ્લસ એવ સંસ્કૃતસ્ય એટલે સંસ્કૃતનું, અપરમ એટલે અન્ય, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા છે. ચોથી વિશેષતાનું ભાષાંતર જોઈએ આપણે. ચતુર્થમ વૈશિષ્ટ્યમ એટલે ચોથી વિશેષતા. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક ગ્રંથ છે. તે એક શ્લોક પ્રમાણવાળો, 1,00,000 શ્લોક પ્રમાણવાળો છે. આવો વિશાળ ગ્રંથ આખાય સંસારમાં નથી. આ પણ સંસ્કૃત ભાષાની અન્ય વિશેષતા છે. ત્યાર પછી પંચમમ વૈશિષ્ટ્યમ જોઈએ, પાંચમી વિશેષતા જોઈએ. રામાયણમ નામ સુપ્રસિદ્ધ આદિકાવ્યમ અસ્તિ. રામાયણમ નામ એટલે કે રામાયણ નામનું સુપ્રસિદ્ધ એટલે કે સુપ્રસિદ્ધ આદિકાવ્યમ અસ્તિ એટલે આદિકાવ્ય છે. વાલ્મીકી દ્વારા રચાયેલું જે રામાયણ ગ્રંથ છે એ આદિકાવ્ય તરીકે ઓળખાય છે. રામાયણ છે આદિકાવ્ય તરીકે ઓળખાય છે અને વાલ્મીકી છે આદિકવિ તરીકે ઓળખાય છે. એટલા માટે રામાયણ નામનું સુપ્રસિદ્ધ આદિકાવ્ય છે. પુરાતને ભારતે અયમ ગ્રંથ અનેકાશુ લિપિષુ લિખિતઃ. પુરાતને ભારતે, પુરાતને એટલે પ્રાચીન, ભારતે એટલે ભારતમાં, અયમ ગ્રંથ એટલે આ ગ્રંથ, અનેકાશુ એટલે અનેક, લિપિષુ એટલે લિપિઓમાં, લિખિતઃ એટલે
લખાયેલો છે. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયેલો છે. સંપ્રતિ સહ નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિતઃ મિલતે. અત્યારે સંપ્રતિ એટલે અત્યારે, સહ એટલે તે, નેવારી એટલે નેવારી, મૈથિલી એટલે મૈથિલી, બંગાળી એટલે બંગાળી, દેવનાગરી એટલે દેવનાગરી, તેલુગુ એટલે તેલુગુ, ગ્રંથ એટલે ગ્રંથ, મલયાલમ એટલે મલયાલમ, શારદા એટલે શારદા ઇત્યાદિષુ એટલે વગેરે, લિપિષુ એટલે લિપિઓમાં, લિખિતઃ એટલે લખાયેલો, મિલતે એટલે મળે છે. અત્યારે તે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષાયાः એતાદૃશાः બહવः ગ્રંથાः સन्ति. સંસ્કૃત ભાષાયાः એટલે સંસ્કૃત ભાષામાં, એતાદૃશાः એટલે આવા, બહવः એટલે ઘણા બધા, ગ્રંથાः એટલે ગ્રંથો, સन्ति એટલે જે છે, સन्ति એટલે છે. યે એટલે કે જે, પ્રાચીન કાલે એટલે કે પ્રાચીન સમયમાં, અનેકાશુ એટલે અનેક, લિપિષુ એટલે લિપિઓમાં, લિખિતાઃ એટલે લખાયેલા છે. જે પ્રાચીન સમયમાં અનેક લિપિઓમાં લખાયેલા છે. એતાદૃશઃ ઉપક્રમઃ, એતાદૃશઃ એટલે આવો, ઉપક્રમઃ એટલે ઉપક્રમ અથવા આયોજન, યોજના, આવો યોજના. અપि એટલે પણ, સંસ્કૃતસ્ય એવ એટલે સંસ્કૃતની જ વૈશિષ્ટ્યમ વર્તતે એટલે વિશેષતા છે. એતાદૃશઃ એટલે આવો, ઉપક્રમ એટલે ઉપક્રમ અથવા આવી યોજના, આયોજન, આવું આયોજન પણ સંસ્કૃત ભાષાની વિશેષતા છે. ફરીવાર ડાયરેક્ટ પાસે તો જોઈએ પાંચમી વિશેષતાનું. રામાયણ નામનું સુપ્રસિદ્ધ આદિકાવ્ય છે. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયેલો છે. અત્યારે તે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષાનું આવા ઘણા બધા ગ્રંથો છે. સંસ્કૃત ભાષામાં આવા ઘણા બધા ગ્રંથો છે જે પ્રાચીન સમયમાં અનેક લિપિઓમાં લખાયેલા છે. આવો આયોજન પણ સંસ્કૃતની વિશેષતા છે. આવી જે યોજના છે, બરાબર, આવો જે ઉપક્રમ છે, સંસ્કૃત ભાષાની વિશેષતા છે. ત્યાર પછી જોઈએ ષષ્ઠમ વૈશિષ્ટ્ય, છઠ્ઠી વિશેષતા. સંસ્કૃત ભાષાયાः પંચતંત્ર નામકઃ ગ્રંથઃ પ્રાયઃ વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે. સંસ્કૃત ભાષાયાः એટલે સંસ્કૃત ભાષાનું, પંચતંત્ર નામકઃ એટલે પંચતંત્ર નામનો, ગ્રંથઃ એટલે ગ્રંથ, પ્રાયઃ એટલે મોટા ભાગે, વિશ્વસ્ય એટલે વિશ્વની, સર્વાસુ ભાષાસુ, સર્વાસુ એટલે બધી, ભાષાસુ એટલે ભાષાઓમાં, અનુદિતઃ વર્તતે, અનુદિતઃ એટલે અનુવાદ થયેલો, વર્તતે એટલે છે. સંસ્કૃત ભાષાનું સંસ્કૃત ભાષામાં પંચતંત્ર નામનો ગ્રંથ મોટા ભાગે વિશ્વની બધી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. એતાદૃશમ સૌભાગ્યમ, એતાદૃશમ એટલે આવું, સૌભાગ્યમ એટલે સૌભાગ્ય, અન્યસ્યાઃ એટલે બીજી, કસ્યચિત એટલે કોઈ, ભાષાયાઃ એટલે ભાષાના, ગ્રંથેન એટલે ગ્રંથને, અદ્યાવિધ આજ સુધી, ન પ્રાપ્ત એટલે પ્રાપ્ત થયું નથી. ફરીવાર જોઈએ. એતાદૃશમ એટલે આવું, સૌભાગ્ય એટલે સૌભાગ્ય, અન્યસ્યાઃ એટલે બીજી, કસ્યાચિત એટલે કોઈ, ભાષાયાઃ એટલે ભાષાને, ભાષાના, ગ્રંથેન એટલે કે ગ્રંથને, અદ્યાવિધિ એટલે આજ સુધી, ન પ્રાપ્ત એટલે પ્રાપ્ત થયું નથી. ભાષાંતર જોઈએ ડાયરેક્ટ છઠ્ઠી વિશેષતાનું. સંસ્કૃત ભાષામાં પંચતંત્ર નામનો ગ્રંથ મોટા ભાગે વિશ્વની બધી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. આવું સૌભાગ્ય અન્ય કોઈ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી. આ જે પંચતંત્ર નામનો ગ્રંથ છે, એ પંચતંત્ર નામનો ગ્રંથ એ વિશ્વની ઘણી બધી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. આવો કોઈ બીજા ગ્રંથને આવું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. આ રીતે અહીંયા 6 વિશેષતા પૂરી થાય છે. હવે આપણે જોઈએ 7મી વિશેષતા, એટલે સપ્તમ વૈશિષ્ટ્ય એટલે 7મી વિશેષતા.
સંસ્કૃત સાહિત્ये દશકુમાર ચરિત નામના પ્રસિદ્ધ કથા પુસ્તકમ વર્તતે. સંસ્કૃત સાહિત્ય એટલે સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિત નામના એટલે દશકુમાર ચરિત નામનું પ્રસિદ્ધમ એટલે કે પ્રસિદ્ધ કથા પુસ્તકમ એટલે કથા પુસ્તક વર્તતે એટલે છે. સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિત નામનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તસ્ય એટલે તેના સપ્તમે એટલે સાતમા ઉચ્છવાસે એટલે ઉચ્છવાસમાં જે ગ્રંથની અંદર ભાગ હોય છે પહેલો અધ્યાય બીજો અધ્યાય ત્રીજો અધ્યાય એવી રીતે અહીંયા એવી રીતે ઉચ્છવાસ પણ હોય છે એટલે કે સપ્તમે એટલે સાતમા ઉચ્છવાસે એટલે ઉચ્છવાસ એ પ્રકારેના ભાગમાં સાતમા ભાગ. એકમ પાત્રમ એકમ એટલે એક પાત્રમ એટલે પાત્ર પ વર્ગ પ્રયોગ રહિતાની એટલે પ વર્ગનો પ્રયોગ વગર પ વર્ગનો પ્રયોગ વગર વાક્યની પદ્ધતિ એટલે વાક્યો બોલે છે. કેવા તો કે પ વર્ગ એટલે કયા પ ના કયા કે પ ફ બ ભ મ. આ જે પ ફ બ ભ મ છે એ પ વર્ગના વર્ણ વ્યંજનો છે. બરોબર. એ વાક્યનો એનો કે ઉપયોગ જ નહીં કરવાનો. એના સિવાય પ વર્ગનો ઉપયોગ વગર વાક્યો બોલે છે. આપણે એક વિશેષતા છે. એટલે ફરીવાર જોઈએ. તસ્ય એટલે તેના સપ્તમે ઉચ્છવાસે એટલે સાતમા ઉચ્છવાસમાં એકમ એટલે એક પાત્રમ એટલે પાત્ર પ વર્ગ પ્રયોગ રહિતાની એટલે પ વર્ગ પ્રયોગ વગરના વાક્યને એટલે વાક્ય પદ્ધતિ એટલે બોલે છે. એટલે કે પ વર્ગના એટલે પ ફ બ ભ મ એનો વાક્યમાં પ્રયોગ કરતા નથી. એ પાત્ર છે એ વાક્યનો પ્રયોગ કરતો નથી. વર્ણમાળાયા એટલે વર્ણમાળાના અમુકાન એટલે કે અમુક વર્ણાન એટલે કે વર્ણોને વિહાય એટલે કે છોડીને સંવાદ કરવાનો એટલે સંવાદ કરવો સંસ્કૃતિ એવ એટલે સંસ્કૃતમાં સંસ્કૃતિ એટલે સંસ્કૃતમાં એવ એટલે જ સંસ્કૃતમાં જ સંભવતી એટલે શક્ય છે. ન અન્યત્ર બીજે નહીં. ન પ્લસ અન્યત્ર ત્યાં પસંદ થાય છે ન પ્લસ અન્યત્ર. અન્યત્ર એટલે બીજે ન એટલે કે નહીં. વર્ણમાળાના અમુક વર્ણોને છોડીને સંવાદ કરવો સંસ્કૃતમાં જ શક્ય છે બીજે નહીં. તો સાતમી વિશેષતા નું ભાષાંતર જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિત નામનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તેના સાતમા ઉચ્છવાસમાં એક પાત્ર પ વર્ગ પ્રયોગ રહિત વાક્યો બોલે છે. વર્ણમાળાના અમુક વર્ણોને છોડીને સંવાદ કરવો સંસ્કૃતમાં જ શક્ય છે બીજે નહીં અન્ય નહીં. તો સંવાદ કરતી વખતે પ વર્ગ બરોબર ને પ ફ બ ભ મ એ પ વર્ગને છોડીને વાક્ય બોલવું વાક્યનો સંવાદ કરવો આ અક્ષર ક્યાંય આવવાનો છે આ વ્યંજનો ક્યાંય આવવાનો છે એવી રીતે વાક્ય બોલવું એ સંસ્કૃત ભાષાની વિશેષતા છે. સંસ્કૃત ભાષામાં થઈ શકે એટલા માટે એ સાતમી વિશેષતા છે. ત્યાર પછી અષ્ટમમ વૈશિષ્ટ્ય એટલે કે આઠમી વિશેષતા જોઈએ અને છેલ્લી વિશેષતા એટલે કે આઠમી વિશેષતા. એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકર્ણમ સંસ્કૃતે એવ સંભવતિ. એકસ્ય એટલે એક વર્ણસ્ય એટલે વર્ણનો પ્રયોગેણ એટલે કે પ્રયોગથી કાવ્યકર્ણમ એટલે કાવ્ય રચવું સંસ્કૃતે એટલે સંસ્કૃતમાં એવ એટલે કે જ સંભવતિ એટલે શક્ય છે. એક જ વર્ણના પ્રયોગથી કાવ્ય રચવું એ સંસ્કૃતમાં જ થઈ શકે છે. મહાકવિના માગેણ બરાબર એક વર્ણવાળો એક વર્ણથી જ કાવ્ય રચવું એ કયું છે તો એનો આપણે આગળ જોઈએ. મહાકવિના માગેણ એટલે મહાકવિ માગે વિરચિત એટલે કે રચેલું શિશુપાલ વદ મહાકાવ્ય એટલે કે શિશુપાલ વદ મહાકાવ્યમાં દકારસ્ય નકારસ્ય ચ એટલે દકાર અને નકાર દ વર્ણ અને ન વર્ણ એક માત્રસ્ય એટલે એક માત્રનો વર્ણસ્ય એટલે વર્ણનો પ્રયોગેણ એટલે પ્રયોગથી નિર્મિતાની એટલે રચાયેલા પદ્યાની એટલે પદ્યો અસ્ય પ્રમાણાની સંતિ એટલે આનું પ્રમાણ છે. અસ્ય એટલે આનું પ્રમાણાની એટલે પ્રમાણ સંતિ એટલે છે. મહાકવિ માગે રચેલું શિશુપાલ વદ મહાકાવ્યમાં દકાર અને નકાર એક માત્રના વર્ણના પ્રયોગથી
રચેલા પદ્યો આ આનું પ્રમાણ છે. એટલે કે મહાકાવ્ય માગે શિશુપાલ વધ મહાકાવ્યની અંદર દકાર અને નકાર આ ગ અને ન બંને વ્યંજનો વડે એને કાવ્યની રચના કરી છે અને શ્લોકની શરૂઆત કરી છે એ એનું પ્રમાણ છે. હવે આઠમી જે વિશેષતા છે એનું ભાષાંતર ડાયરેક્ટ જોઈએ. એક વર્ણના પ્રયોગથી કાવ્યની રચના સંસ્કૃતમાં જ શક્ય છે, સંભવ છે. મહાકવિ માગે અથવા મહાકવિ માગ વડે રચાયેલું શિશુપાલ વધ મહાકાવ્યમાં દકાર અને નકારના એકમાત્રના વર્ણના પ્રયોગથી રચાયેલા પદ્યો આનું પ્રમાણ છે. એવમ એટલે આમ સંસ્કૃતસ્ય એટલે સંસ્કૃતના અનેકાની વિશિષ્ટાની સંધિ. એવમ એટલે આમ સંસ્કૃતસ્ય એટલે સંસ્કૃતની અનેકાની એટલે અનેક વૈશિષ્ટ્યાની એટલે કે વિશેષતાઓ સંધિ એટલે કે છે. આમ સંસ્કૃતની અનેક વિશેષતાઓ છે. આવી રીતે આપણે અહીંયા 8 સંસ્કૃતની વિશેષતાઓ જોઈ. આવી તો સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. બરોબર. એટલે હવે અહીંયા આ જે ગદ્ય છે એ પૂરું થાય છે. સંસ્કૃત ભાષાની આપણે 8 વિશેષતાઓ જોઈ. સંસ્કૃત ભાષાની મહત્વની જે 8 જે મહત્વ છે એ 8 વિશેષતાની અંદર સમાવેશ થઈ જાય છે અને આના સિવાય પણ ઘણી બધી સંસ્કૃત ભાષાની વિશેષતાઓ છે. તો અહીંયા આપણે આ ગદ્ય પૂરું કરીએ છીએ. હવે આના શબ્દાર્થ, ભાષાંતર અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ એ બુકની અંદર ઉતારી લેવાના છે અને જ્યારે પણ સ્કૂલેથી આદેશ મળે છે, સ્કૂલેથી નિર્દેશ મળે ત્યારે એ સ્કૂલે જમા કરાવી જવાની. સાઇન થઈ ગયા પછી જ્યારે સ્કૂલમાંથી આદેશ મળે એના આધારે તમે એ સાઇન કરેલી નોટો છે એ લઈ જઈ શકશો. તો અહીંયા આપણે આ પૂરો થાય છે. હવે અહીંયા અભ્યાસક્રમ પણ આપણો પૂરો થાય છે. હવે આના પછીના પીરિયડમાં આપણે ગ્રામરને લઈને એટલે કે સંસ્કૃતનું જે વ્યાકરણ છે એને લઈને